રાજકોટના જંગલેશ્વર ડિમોલેશન ખર્ચનો મુદ્દો બાદ થયેલા વિવાદની અસર જોવા મળી છે। આરએમસીના અધિકારીએ શોર્ટ ટેન્ડરની ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે। આરએમસીની મીટિંગ અચાનક ગોઠવાતા સરકારી કાર્યક્રમોમાં શોર્ટ ટેન્ડર કરવામાં આવશે અને અત્યાર સુધી આવા કાર્યક્રમોમાં મૌખિક ઓર્ડર આપીને રકમ ચૂકવાતી હતી। જંગલેશ્વરમાં ખર્ચ વિવાદ બાદ હવે શોર્ટ ટેન્ડર બાદ જ ખરીદીનો નિર્ણય અને આ નિર્ણયથી મનપાના અનેક કામો અટકી જાય તેવી પણ શક્યતા। ઓનલાઈન પર સંવાદદાતા મોહિત જોડાયા છે। મોહિત, જણાવશો કે જંગલેશ્વરમાં ડિમોલેશન સમયે જે ખર્ચો થયો હતો તે લાખો રૂપિયામાં બિલ આવ્યા હતા સામે, અને આ વિવાદની અસર હવે જોવા મળી રહી છે। શોર્ટ ટેન્ડર શું છે? ખાસ કરીને રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં જે ડિમોલેશન થયું અને ત્યારબાદ જે ખર્ચ સામે આવ્યો તે ખર્ચમાં જે અધિકારીઓ છે તેમના દ્વારા મૌખિક ઓર્ડર છે તે આપવામાં આવ્યો હતો અને મૌખિક ઓર્ડરના આધારે આ બિલ છે તે રજૂ કરવામાં આવ્યા હતા, જેને લઈને સ્ટેન્ડિંગ કમિટી છે તેમના દ્વારા આ બિલ છે તે ટેન્ડર વગર આવ્યા હોય તેવી રજૂઆત કરી અને નામંજૂર છે તે કર્યા હતા, જેની ખૂબ જ વિપરીત અસર છે તે રાજકોટ મહાનગરપાલિકામાં થઈ છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સામાન્ય રીતે જે તાત્કાલિક ખર્ચાઓ છે તે કરવામાં આવતા હોય છે, જેની સત્તા અધિકારીઓ પાસે હોય છે, પરંતુ હવે જંગલેશ્વરનો વિવાદ સામે આવ્યા બાદ શોર્ટ ટેન્ડર છે તેના આધારે જ ખરીદી કરવામાં આવશે તેવું સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું છે। આને કારણે હવે જે નિશ્ચિત સમય જે ટેન્ડરની પ્રક્રિયા હોય છે તેમાં શોર્ટ ટેન્ડરમાં 1 સપ્તાહ જેટલો સમય છે તે લાગતો હોય છે ને કોઈ પણ ખરીદી પહેલા 1 સપ્તાહ પહેલા ટેન્ડર બહાર પાડવાનો હોય છે। જે તે પાર્ટી છે તે આ ટેન્ડર ભરે અને તેના ભાવ છે તે મંગાવવામાં આવતો હોય છે અને ત્યારબાદ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવતી હોય છે। એટલે કે જે ઇમરજન્સી ખર્ચાઓ અત્યાર સુધી અધિકારીઓની મૌખિક સૂચનાથી થતા હતા તે હવે શોર્ટ ટેન્ડરથી જ કરવામાં આવશે તેવું અધિકારીઓ છે તેમના દ્વારા નક્કી કરી લેવામાં આવ્યું છે, જેને લઈને જ આગામી દિવસોમાં કોઈ ઇમરજન્સી ખર્ચાઓ, કોઈ અધિકારીઓની મીટિંગ, કોઈ સરકારી કાર્યક્રમ છે જેમાં મૌખિક સૂચનાથી જે કામ થતા હતા તે હવે શોર્ટ ટેન્ડરથી કરવામાં આવતા કારણે અનેક કામોમાં વિક્ષેપ પડે તેવી પણ પૂરી શક્યતા છે તે અત્યારે જોવાઈ રહી છે। જંગલેશ્વર વિસ્તારના ડિમોલેશનનું જે બિલ છે તેને લઈને ક્યાંક વિપરીત અસર થતી હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જી મોહિત, માહિતી બદલ આપનો આભાર।